પર છે। ભેસ્તાન વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ વેચાણ થઈ રહ્યું હોવાના આક્ષેપ। આમ આદમી પાર્ટીના મહિલા વિંગે ભેસ્તાન પોલીસ સ્ટેશન પહોંચી રજૂઆત કરી હતી અને જો કાર્યવાહી નહીં થાય તો પોતે જ જનતા રેડ કરવાની ચીમકી ઉચ્ચારી છે। આજે સુરત શહેરના ભેસ્તાન પોલીસ સ્ટેશનની બહાર ભારે ગરમાહટ જોવા મળી। આમ આદમી પાર્ટીના સુરત શહેરના મહિલા પ્રમુખ દંડક નગર સેવિકા અને મોટી સંખ્યામાં મહિલાઓ પોલીસ સ્ટેશન પહોંચી। તેમનો આક્ષેપ છે કે ભેસ્તાન અને આસપાસના વિસ્તારોમાં દેશી વિદેશી દારૂના અડ્ડાઓ ધમધમી રહ્યા છે અને પોલીસ નિષ્ક્રિય બેઠી છે। અમે અનેક વખત ફરિયાદ કરી છતાં પણ કોઈ કાર્યવાહી થતી નથી। ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં ખુલ્લેઆમ દારૂ વેચાઈ રહ્યો છે। હવે જો તંત્ર કે પોલીસ કોઈ પગલાં નહીં ભરે તો અમે મહિલાઓ સ્વયં જનતા રેડ કરીશું। પોલીસે પણ ફરિયાદી મહિલાઓની વાત સાંભળી અને ચોક્કસ પગલાં લેવાનું આશ્વાસન આપ્યું છે કે શું આ માટે હકીકતમાં કોઈ દમદાર કાર્યવાહી થશે કે નહીં કે પછી જોવાનું રહ્યું। સુરતની દારૂબંધી શું માત્ર કાગળ પર છે કે વાસ્તવમાં કાર્યવાહી થશે? આમ આદમી પાર્ટીના આંદોલન બાદ હવે સુરત પોલીસ શું પગલાં ભરે છે એ જોવાનું રહ્યું। રચના હિરપરા, કોર્પોરેટર, આમ આદમી પાર્ટી, સુરત મહાનગરપાલિકા। રચનાબેન, કયા વિસ્તારની અંદર અને શું આજે રજૂઆત લઈને આવ્યા છો? આજે ભેસ્તાન વિસ્તારની અંદર અમે આવ્યા છીએ। અમારી રજૂઆત છે કે ભેસ્તાન વિસ્તારની અંદર જે પણ દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે, જે પણ જુગારના અડ્ડાઓ ચાલી રહ્યા છે, એ તમામ જગ્યાએ થી ખૂબ ફરિયાદો આવે છે। સામાજિક સંસ્થાઓ દ્વારા પણ ફરિયાદ કરવામાં આવી છે, સોસાયટીના લોકો દ્વારા પણ ફરિયાદ કરવામાં આવે છે, છતાં પણ એમનું કોઈ નિરાકરણ થતું નથી। એટલા માટે આજે અમે પીઆઈ સાહેબને મળવા માટે આવ્યા છીએ અને એમને રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે 24 કલાકની અંદર જો આ તમામ જગ્યાએ જે ભેસ્તાન વિસ્તારમાં દારૂના અડ્ડાઓ ચાલે છે, જુગારના અડ્ડાઓ ચાલે છે, એ બંધ કરવામાં નહીં આવે તો આમ આદમી પાર્ટીની મહિલા વિંગ તે તમામ જગ્યાએ રેડ પાડશે અને જે પણ દારૂનો જથ્થો હાથમાં આવશે એ દારૂનો જથ્થો જે માનનીય વડાપ્રધાન સાહેબ શ્રી આવે છે જ્યારે તે આવશે 7 તારીખે ત્યારે એમને ભેટ આપવામાં આવશે। એ બાબતની આજે રજૂઆત કરવા માટે અમે આવ્યા છીએ। ગુજરાતમાં દારૂ બંધી છે છતાં કશે ને કશે દારૂનું દૂષણ ચાલી રહ્યું છે, આમ તમારું કેવું છે? તો આની સામે તમે કયા રીતે જુઓ છો? આ જે વાતો છે ને એ માત્ર કાગળ પર જ હોય છે અને ખાલી બોલવા માટેની જ વાતો હોય છે કે બધા જે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ હોય છે કે કોઈ પણ હોય છે એમ કહેતા કે દારૂબંધી છે, દારૂબંધી છે, તો દારૂ ક્યાંથી પકડાય છે? હમણાં જે રેડ પાડી હતી ત્યારે 35 લાખનો દારૂ પકડાયો। દારૂબંધી છે અને દારૂ મળતો નથી આવા તમે નિવેદન આપો છો તો ત્યારે દારૂ આવ્યો એ ક્યાંથી આવ્યું? અને હાલ પણ તમે કોઈ પણ અહીંથી 100 મીટરની દૂરી પર જ જાઓ ત્યાં જ દારૂનો અડ્ડો ચાલે છે તો શું કોઈને નથી દેખાતું? આ તમામ જગ્યાઓ પર દારૂના અડ્ડાઓ ચાલે છે। એમાં કંઈક ને કંઈક તંત્રની બેદરકારી છે, પોલીસ તંત્રની બેદરકારી છે અને કંઈક ને કંઈક રાજકીય મોટા માથાઓ સાથે સંકળાયેલા છે। એટલા માટે કોઈ કાર્યવાહી થતી નથી અને આનો ભોગ બને છે જનતા અને જે પણ દારૂના નશામાં ધૂત થયેલા લોકો હોય એમનો ક્યારેક ક્યારેક તો નાની છોકરીઓ પણ શિકાર બને છે, એમની ઉપર ગેંગરેપ થતો હોય, રેપ થતો હોય, આવી પણ ઘટનાઓ ઘટે છે, છતાં પણ તંત્રની આંખો નથી ખુલતી અને આ દારૂના અડ્ડાઓ દિવસ રાત ધમધમે જ કરે છે, કોઈ પણ કાર્યવાહી કરવામાં નથી આવતી। આજે કહે છે કે દારૂના અડ્ડા નથી ચાલતા કે આમ છે કે તેમ છે, બધી જ ખોટી વાતો છે। આપણે સૌ જાણીએ છીએ વારે વારે રેડ પડે છે ત્યારે હમણાં જ આ કાલનો જ ઘટના જુઓ તમે, ટ્રેનમાંથી દારૂ પકડાણો। આ ક્યાં એમ કહે છે કે ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ નથી મળતો, તો ક્યાંથી દારૂ આવ્યો? આ બધી જ વાતો ખોટી છે ને તમામ જગ્યાએ અહીંથી તમે 100 મીટરની દૂરી પર જાઓ તો પણ તમને દારૂ મળશે, તમામ જગ્યાએ દારૂ મળે છે। હવે આપણું નામ? નીતાબેન પટેલ, સુરત શહેર મહિલા પ્રમુખ, આમ આદમી પાર્ટી। નીતાબેન, કઈ જગ્યા અને શું રજૂઆત લઈને આવ્યા છો? આજે અમે ભેસ્તાન વિસ્તારમાં ભેસ્તાન પોલીસ સ્ટેશન આવ્યા છે પીઆઈ સાહેબ કેપી ગામિત સરને મળવા માટે। આ વિસ્તારમાં હંમેશા સ્થાનિક લોકોની ફરિયાદો આવતી હોય છે કે અહીંયા દેશી દારૂ વેચાય છે, દેશી દારૂ વેચાય છે, જુગાર રમાય છે, ઘણી બધી ફરિયાદો આવી છે। આ વિસ્તારમાં સ્થાનિક લોકો એટલા પરેશાન અને એટલા દયનીય હાલત થઈ ગઈ છે કે દીકરીઓ 6 વર્ષ 7 વર્ષની દીકરીઓ મતલબ જેન્ટ્સો દારૂ પી અને અહીંયા બાળાત્કાર જેવા ઘટનાઓ હંમેશા બનતી રહી છે। આ જે વિસ્તારમાં દારૂ વેચાય છે તે વહેલાસર અને 24 કલાકની અંદર જે વિસ્તારમાં દારૂ વેચાય છે એ બંધ થવા જોઈએ, એ બાબતે આજે અમે પીઆઈ સરને મળવા માટે આવ્યા છે। આપણી રજૂઆત જેને કરી રજૂઆત સાંભળવામાં આવી છે ખરી હતી? ના, હજુ પીઆઈ સર આવ્યા નથી અને અમે લોકો આજે જ્યાં સુધી પીઆઈ સર નહીં આવે ત્યાં સુધી અહીંયા બેઠા છે અને પીઆઈ સર જો હજુ કલાકમાં નહીં આવે તો જનતા રેડ કરીશું। આવનારા દિવસોમાં વડાપ્રધાન શ્રી આપણા વિસ્તારની મુલાકાતો આવી રહ્યા છે અને ત્યારે તમે આ 24 કલાકનું અલ્ટિમેટમ આપી રહ્યા છો, જેના કાર્યવાહી કરવામાં આવે તો તમે શું રૂપરેખા છો?
ટૂંક સમયની અંદર જ્યારે આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સર આવી રહ્યા છે ત્યારે જો આ વિસ્તારની અંદર આવે છે તો ત્યારે અત્યારે અગર જનતા રેડ કરતા અમને દેશી દારૂની બોટલો જો હાથમાં લાગશે અને દારૂ વેચાતો હશે તો જ્યારે એ નરેન્દ્રભાઈ મોદી આવે છે ત્યારે અમે એમને ભેટમાં આપશું દારૂની બોટલ કે અહીંના લોકો ત્રાહિમામ છે અને જે વિસ્તારમાં દારૂ વેચાય છે તો 24 કલાકની અંદર દારૂ બંધ થવો જોઈએ અને લોકો ત્રાહિમામ થયા છે. અને મેઇન વસ્તુ એવું છે નંબર પ્લેટ વગરની ગાડીઓ એક્ટિવા નંબર પ્લેટની ઘણા બધા વિડીયો સોશિયલ મીડિયામાં ફરે છે કે દેશી દારૂની પોટલી એક્ટિવા પર લઈને જોયા એવા ઘણા બધા વિડીયો છે. ઘણા લોકો અહીંયા ત્રાહિમામ થઈ ગયા છે.